હેલો ફ્રેન્ડ્સ, આજે મંતવ્ય મમ્મા કિચનમાં આપણે બનાવીશું પાલક પનીર પરોઠા. તો પનીરને પહેલાં આપણે ધોઈ લઈશું અને પછી એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તો એની સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. પછી આપણે એમાં ઘઉંનો ઝીણો લોટ લઈશું. પછી 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી રવો અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને તેમાં મોણ માટે તેલ નાખીને મિક્સ કરી લઈશું. પછી એમાં પાલકની પ્યુરી નાખી અને આ રીતે એને લોટ બાંધી લઈશું. બહુ સ્મૂથ બનાવવાનો નથી, આ રીતે મેં લોટ તૈયાર કરી લીધો છે. પછી પનીર, ડુંગળી, લસણ, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, ધાણા જીરું અને કિચન કિંગ મસાલો અને ઉપરથી લીલા ધાણા નાખીને આપણે મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો. પછી આપણે પરાઠું વણી લઈશું. તો પરાઠું વણાઈ જાય પછી અંદર મસાલો આપણે ભરી દઈશું અને આ રીતે પેક કરી દઈશું. તો પેક કરીને પછી આપણે એને હળવે હાથેથી પરાઠું વણવાનું છે. પરાઠું આપણું વણાઈ જાય પછી આપણે પેન ગરમ કરવા મૂક્યું છે, તેમાં આપણે બંને સાઈડ તેલ નાખીને તળી લઈશું. તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાનું છે. તો તૈયાર છે આપણા પાલક પનીર પરોઠા. તો મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.